ઓડિયો ક્લિપ વાયરલ થવા મુદ્દે હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે। વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટતા કરી છે। આ વાયરલ ઓડિયો એઆઈ દ્વારા બનાવ્યો હોવાનો આરોપ। અગાઉ મારા પરિવારને ધમકીઓ આપવામાં આવી। હવે બનાવટી ઓડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે। જનતા બધું જ જાણે છે, કોઈ ખુલાસાની જરૂર ન હોવાનું તેમણે કહ્યું। પ્રદેશ ભાજપના પ્રવક્તા અનિલ પટેલના શાબ્દિક પ્રહાર। તેમણે કહ્યું કે કોઈ પણ ગુનેગારને સરકાર છોડતી નથી। ગુજરાતની જનતા નોટંકી ચલાવતી નથી। ગોપાલભાઈ, હા જીતુ બોલો। હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, એ આવવાના જ વોરંટ બજાવવા આજકાલમાં। હાથી ભલે ના આવે એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને। શું એલો નિયમ? એ લોકોએ કંઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી તમારા ઉપર જ્યારે અમે સવાલ ઊંચો કર્યો, સવાલ ઉઠાવ્યો, ત્યારે તો કોઈ ઓડિયો ના આવ્યો કે હા આ વાત સાચી છે। અને જ્યારે મેં એમ કીધું કે મારા પરિવાર પોલીસ મોકલીને હેરાન કરવાની કોશિશ કરી છે, તો સાંજે છે એક બનાવટી ઓડિયો વાયરલ કરવામાં આવ્યો। કઈ વાંધો નહીં, કરો વાયરલ, જનતા બધું જ જાણે છે કે સાચું શું છે ને ખોટું શું છે। સાચી વાત તો એ છે કે અત્યાર સુધીમાં 100 કરતા પણ વધુ એફઆઈઆરો કરી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જેલમાં પૂરવાનું કામ કર્યું। પણ કઈ વાંધો નહીં, અમે કોઈ તમારાથી ડરતા નથી। જો ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ જે ગુનેગાર છે, પછી એ કોઈ રાજકીય પક્ષનો હોય, કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, કોઈ ઉદ્યોગપતિ હોય, કોઈ જાહેર જીવનમાં કામ કરતી વ્યક્તિ હોય, ગુજરાતની સરકાર ક્યારેય છોડતી નથી। અને નૌટંકી બાજુને તો મારો સ્પષ્ટ જવાબ છે કે ગુજરાતની જનતા નોટંકી ચલાવતી નથી।